હું સાચો છું કે કલેક્ટર સાચો કે ચૈતર વસાવા સાચો છે એ સરકાર નક્કી કરશે. આ મતલબ સરકાર પાસે હું લઈ જઈશ, અને સરકાર જો મારી સાથે ન્યાય કરે તો હું ભારતીય જનતા પાર્ટી છોડી દઈશ. સેક્ટર પાસે પણ જઈશ અને સરકારમાં પણ જઈશ. ને સરકાર જો મને ન્યાય નહીં કરે, જો મારી લડાઈ જે છે એ કોની સામે લડાઈ છે? સરકારને છાસવારે ગાળો દે છે, બેફામ ગાળો દે છે, સરકારના મંત્રીઓને ગાળો દે, અધિકારીને ડરાવે છે, ધમકાવે છે. તો એને આ લોકો વચ્ચે ઉપરાણું લઉં છું. તો સરકારના અધિકારી કે સરકારે મારા બાજુ બોલવું છે, મને મદદરૂપ થવું છે. હમણાં જ છોડી દે ભાજપ. મનસુખભાઈ, ભાજપ છોડવાથી અમને કોઈને ફેર પડતો નથી. ત્યારે સાંસદ તરીકે તમે એક ધારાસભ્ય પર 75 લાખ રૂપિયા માગણી કરી લીધાના આક્ષેપ કરો છો. તમે કહો છો કે કલેક્ટરે અમને રજૂઆત કરી છે અને કલેક્ટર સાહેબે ગઈકાલે ખુલાસો આપ્યો કે મનસુખભાઈ ખોટું બોલે છે, પાયાવિહોણી વાતો કરે છે. ત્યારે મનસુખભાઈએ જાહેરમાં આવીને જનતાને ગેરમાર્ગે દોર્યા છે, એની માફી માંગવી જોઈએ. મનસુખભાઈ, 30 વર્ષથી એક શાસન તમારું છે, એક હતું શાસન તમારું છે, અધિકારીઓ તમારા છે, પોલીસ તમારું છે. તમારા પર એવા પુરાવા હોય તો તમે જાહેર કરો, જનતાને જણાવો. જો હું આજે પણ બહુ સ્પષ્ટ છું, મારી વાત બિલકુલ સાચી વાત છે, સત્ય વાત છે. મારે જૂઠું બોલવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવ્યા અને બે મોટા કાર્યક્રમ થયા. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં એકતા પરેડનો કાર્યક્રમ, ભવ્ય કાર્યક્રમ રહ્યો, જે આખા દેશ ને દુનિયાએ જોયો. પછી બીજો દેવમોગરા માતાજીના દર્શન કરીને ડેડિયાપાડામાં ભગવાન બિરસા મુંડાના જન્મ જયંતિનો આખો કાર્યક્રમ ઉજવ્યો. એ પણ એક આદિવાસી સમાજમાં અંદર બહુ સારો મેસેજ ગયો. આવા બે ભવ્ય કાર્યક્રમ પ્રધાનમંત્રીના હોવા છતાં પણ આની હવે સંકલન સમિતિમાં તપાસ માંગી. એક વખત નહીં, બે વખત સંકલન સમિતિમાં એ તપાસ માંગે છે. હવે એ તપાસ માંગ્યા પછી એને નર્મદા જિલ્લા બાંધકામ વિભાગના કાર્યપાલક ઇજનેર મિસ્ટર મોદી પાસે 75 લાખની માંગણી કરી. અને એ મોદીએ, કાર્યપાલક ઇજનેરે જિલ્લા કલેક્ટર મોદી એસકે મોદીને કહ્યું કે ધારાસભ્ય ચૈતર વસાવા આ પ્રકારની માંગણી કરે છે. હવે એ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ કેવડિયા આવ્યા હતા અને ઉપરાષ્ટ્રપતિના વિદાય પછી હું, નીલભાઈ, જિલ્લા પ્રમુખ બંને સાથે હતા. ત્યારે કલેક્ટરને સામેથી બોલાવીને કીધું, નર્મદા જિલ્લાના કલેક્ટર સામેથી બોલાવીને અમને કીધું કે અમારી આ સ્થિતિ છે, અધિકારીઓ ભેરવાયા છે, અમે અધિકારીને કોઈ ખોટી રીતના ધારાસભ્ય ડરાવે છે, ધમકાવે છે. તો એમને માંડીને વાત કરી કે ચૈતરભાઈ હોય છે 75 લાખ રૂપિયાની માંગણી કરી મોદી પાસે, અને હવે એ કઈ રીતના આપે? તો અમારા દેખતા જ એમને ફરી મોદીને બોલાયા. મોદીએ કલેક્ટરની હાજરીમાં વાત કરી. ત્યાર પછી બીજા પણ અધિકારી હતા, પણ હવે પ્રશ્ન શું છે, તપાસનો વિષય છે. બીજા બધા પોલીસ વિભાગના પણ ઉચ્ચ અધિકારી હતા, એની સાથે પણ અમે વાર્તાલાપ કરી. અને મોદીની હાજરીમાં, કાર્યપાલક ઇજનેરની હાજરીમાં, અને તે વખતે કાર્યપાલક ઇજનેરે કબૂલ કર્યું છે, બધા લોકોની હાજરીમાં, કલેક્ટરની હાજરીમાં કબૂલ કર્યું છે. કલેક્ટર પાસે રેકોર્ડિંગ પર છે, કલેક્ટર પાસે આ મોદીનું રેકોર્ડિંગ પર છે. પણ કલેક્ટર કેમ આજે આ વાતને છુપાવે છે, એ મારા માટેનો મોટો પ્રશ્ન છે. કાં તો કોકનો કોક બધાની મિલીભગત છે કે શું? બાકી અમારે શું લેવા દેવા ભાઈ ધારાસભ્ય પર આક્ષેપ મૂકવાનો? અમને તો ખબર નહીં. કલેક્ટરે જ્યારે મને ને જિલ્લા પ્રમુખને આમેથી કીધું કે આ અમારી પાસે આ પ્રકારના અમારા અધિકારી પાસે પૈસા માંગે છે, ત્યારે મેં કીધું ને, એક પણ પૈસો નથી આપવાનો, કારણ કે અમને ટેવ પડી ગઈ છે. અને તે જ વખતે બીજા દિવસે પત્રકાર પરિષદ બોલાવીને મેં કીધું, ના પત્રકાર મિત્રો કે ભાઈ આ રીતના છે, નામ નહોતું લીધું કે આમ આદમી પાર્ટીના લોકો આ રીતના અધિકારીને દબાવીને અલગ અલગ રીતના પૈસા ઉઘરાવે. જંગલ ખાતાની વાત પણ છે. આજની તારીખે પ્રૂફ નથી કરતા ચૈતર વસાવા. પછી આ ગરડેશ્વરમાં જે ખોટા બાંધકામ થયા, એ ચૈતર વસાવા સંકલનમાં પ્રશ્ન પૂછી મીડિયા સમક્ષ વાત કરી, એ પ્રૂફ નથી કરતા. પછી આ ત્રીજો, એને એક પ્રકારની ટેવ પડી ગઈ છે, અને આ પ્રકારના તોડપાણી કરવાના. આટલા મોટા કાર્યક્રમો થતા હોય, સ્વાભાવિક છે કે 5-10% આગુ પાછું વહીવટમાં થતો હોય, એ બધા સ્વીકારે છે. પણ અને તપાસ માંગો તો તપાસ માંગો. તમે તપાસ માંગીને તોડ શું કામ કરો છો? અને આજે 75 લાખની વાત કલેક્ટરે કહ્યું છે. કાર્યપાલક ઇજનેર મિસ્ટર મોદીએ કલેક્ટરને કીધું, કલેક્ટરે એમને કીધું, અને પછીથી એ લોકો બધા ભેગા પણ થયા છે. અમને કીધું જો સરકાર અધિકારીને બચાવીશું. આ જે હું જે મીડિયા સમક્ષ જે બોલ્યો કે ચૈતરભાઈ 75 લાખની માંગણી કરે છે,
એ મારો કોઈ મતલબ નથી. હું કર્મચારી જિલ્લાના અધિકારી ને ના તરફેણમાં સરકાર તરફથી હું તો કહું, સરકારે પણ આમાં સ્ટેન્ડ લેવું પડે, સરકારે પણ બોલવું પડે. નાનો તો સામાન્ય બાબત નથી. ના વાતની સરકાર સુધી આટલા સમયથી મીડિયામાં આવે છે, આ બધી વાત ઉપર સુધી સરકારમાં પહોંચે છે. સરકારને આમાં ન્યાય કરવો પડશે. કલેક્ટર સાચો છે, ચૈતર વસાવા સાચો છે કે મનસુખ વસાવા અને નીલ રાવ જિલ્લા પ્રમુખ સાચા કોણ છે? એ કલેક્ટરે સ્ટેન્ડ લેવું પડશે આમાં, અને રાજ્ય સરકારે સ્ટેન્ડ લેવું પડશે. હું છોડવાનો નથી, હું સત્યની લડાઈ લડું છું, હું સાચો છું. હવે સાચો કલેક્ટર છે, કાર્યપાલક ઇજનેર મોદી સાચો છે કે ચૈતર વસાવા સાચો છે, હવે તપાસનો વિષય છે. હવે જે મેં જોયું એમનું નિવેદન જોયું, કલેક્ટર કેમ આવું બોલે છે, કંઈક ને કંઈક મને લાગે છે કારણ હશે, એ મારે જાણવું પડે કે કલેક્ટર બિલકુલ ઘસી ના પાડે છે. કલેક્ટર નું આખું તમે જો હાવભાવ તમે જો, કલેક્ટર આ રીતના દબાઈ છે કેમ, હું પૂછું છું. આજે તમે મીડિયામાં જોજો, ચૈતર હાવી થાય છે, ચૈતર વસાવા ધારાસભ્ય, અને કલેક્ટર બિલકુલ પેલું ડરપોક હોય એ રીતના આમ મીંડો આડીને બેસી રહ્યો છે. ચોક્કસ આમાં કંઈક ને કંઈક મને લાગે છે. હું સાચો છું કે કલેક્ટર સાચો કે ચૈતર વસાવા સાચો છે, એ સરકાર નક્કી કરશે. આ મતલબ સરકાર પાસે હું લઈ જઈશ, અને સરકાર જો મારી સાથે ન્યાય કરે તો હું ભારતીય જનતા પાર્ટી છોડી દઈશ. કલેક્ટર પાસે પણ જઈશ અને સરકારમાં પણ જઈશ, ને સરકાર જો મને ન્યાય નહીં કરે, જો મારી લડાઈ જે છે એ કોની સામે લડાઈ છે? સરકારને છાસવારે ગાળો દે છે, બેફામ ગાળો દે છે, સરકારના મંત્રીઓને ગાળો દે, અધિકારીને ડરાવે છે, ધમકાવે છે. તો આ લોકો વચ્ચે હું ઉપરાણું લઉં છું. તો સરકારના અધિકારી કે સરકારે મારા બાજુ બોલવું છે, મને મદદરૂપ થવું છે. એના બદલે ખોટા લોકોને સરકાર બચાવવા માંગે છે કે કલેક્ટર બચાવવા માંગે છે. કલેક્ટર બચાવવા માંગે એટલે સરકાર બચાવવા માંગે છે એવું મારે માનવું. સરકાર વિશે શું કરે? સરકાર આનો ન્યાય કરવો પડશે. સાચો કોણ છે ને ખોટો તપાસ સમિતિ નિયમે. બાકી નહીં શું કરતો? હું તો મુખ્યમંત્રીથી માંડીને બધાને લખે, હું એકલો નહોતો, મારી સાથે જિલ્લા પાર્ટીના પ્રમુખ નીલ રાવ હતા, અને અમે સામેથી પૂછ્યું નથી, સામેથી કલેક્ટર અમને બોલાવીને કીધું છે. હમણાં જ છોડી દે ભાજપ. મનસુખભાઈ, ભાજપ છોડવાથી અમને કોઈને ફેર પડતો નથી. ત્યારે સાંસદ તરીકે તમે એક ધારાસભ્ય પર 75 લાખ રૂપિયા માગણી કર્યા લીધાના આક્ષેપ કરો છો. તમે કહો છો કે કલેક્ટરે અમને રજૂઆત કરી છે, અને કલેક્ટર સાહેબે ગઈકાલે ખુલાસો આપ્યો કે મનસુખભાઈ ખોટું બોલે છે, પાયાવિહોણી વાતો કરે છે. ત્યારે મનસુખભાઈએ જાહેરમાં આવીને જનતાને ગેરમાર્ગે દોર્યા છે, એની માફી માંગવી જોઈએ. મનસુખભાઈ, 30 વર્ષથી એક શાસન તમારું છે, એક હતું શાસન તમારું છે, અધિકારીઓ તમારા છે, પોલીસ તમારું છે. તમારા પર એવા પુરાવા હોય તો તમે જાહેર કરો, જનતાને જણાવો. આવી પાયાવા વિહોણી વાતો કરવાનું બંધ કરો. અગર તમે આ જ પ્રકારની તમારી એલફેલ વાતો વાણી વિલાસ કરતા રહેશો તો મજબૂરન અમારે આવનારા દિવસોમાં તમારા પર લીગલી કાર્યવાહી કરવી પડશે. મનસુખભાઈનું ચાલ ચરિત્ર અને ચહેરો ખબર પડી ગઈ છે. ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીના સરકાર પર દબાણ કરે છે કે તમે આમાં કાર્યવાહી કરો, નહીં તો હું ભાજપ છોડી દઈશ. જ્યારે તમારે સ્ટેટમેન્ટ આપવાનું હતું, તમે કોઈ સરકારને પૂછ્યું હતું? ત્યારે તમે સરકારને મારા વિરોધમાં સ્ટેટમેન્ટ આપવાનું હતું, તમે ભાજપના નેતાઓને, પ્રદેશના નેતાઓને પૂછ્યું હતું? અને આજે એમને તમે મજબૂર કરી રહ્યા છો કે ચૈતર વસાવાને દબાવો, એમને અટકાવો. આ ચૈતર વસાવા એ સત્ય વાત કરે છે, સાચી વાત કરે છે. સત્ય પરેશાન થઈ શકે છે પણ પરાજિત નથી થતો. કલેક્ટરે કાલે ખુલાસો કર્યો અને મનસુખભાઈનો ચહેરો બહાર પડી ગયો છે. એ આખી જનતા આજે એમના પર થૂકે છે. ત્યારે મનસુખભાઈ, ભાજપમાંથી રાજીનામું આપવાની વાત તમે આગળ પણ કરી હતી, પણ માત્ર ને માત્ર સ્ટન્ટ કરો છો. તમારે રાજીનામું આપવાનું હોય, લખીને હમણાં લોકસભાના અધ્યક્ષને આપી આવો. તમારે કોઈને કહેવાની કે પૂછવાની જરૂર નથી, અધ્યક્ષને આપો અને આવો મેદાનમાં, એટલે ખબર પાડી અમે કોણ છે તે.